અનશન વ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદ જગસીભાઈ છેડાની 74મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત નિઃશુલ્ક આયુર્વેદ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો, જેનો બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. સંસ્થાના પ્રમુખ જીગર છેડાના માર્ગદર્શન હેઠળ કવિઓ જૈન મહાજન ભુજ સંચાલિત રતનસિંહ ટોકરસિંહ વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ભુજ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં તજજ્ઞ તબીબોએ દર્દીઓની તપાસણી કરીને સારવાર કરી હતી. ધારાસભ્ય કેશુભાઈ પટેલે તારાચંદ છેડાની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ જીગર છેડાના માર્ગદર્શન હેઠળ સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે તેને બિરદાવી હતી. આવા સુંદર કાર્યો કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રમુખ જીગર છેડાએ જણાવ્યું હતું કે મારા પૂજ્ય પિતાજીએ શરૂ કરેલા સેવાકીય પ્રવૃત્તિઓને વધુને વધુ આગળ વધારી છેવાડાના માનવીને યોગ્ય સારવાર મળે તે માટે અવારનવાર આવા વિનામૂલ્યે મેડિકલ કેમ્પનું આયોજન કરાય છે અને સ્વસ્થ રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવામાં આવે છે. વૈદ્ય ડોક્ટર પ્રતિક પંડ્યાએ જણાવ્યું હતું કે ભારત દેશની વર્ષો જૂની આયુર્વેદ સારવારમાં લોકોનો વિશ્વાસ વધતો જાય છે, ત્યારે કોઈ પણ આડઅસર વિનાની આયુર્વેદ સારવાર યોગ તથા નેચરોથેરાપીની સારવારથી દર્દીની બીમારીનું નિદાન કરવામાં આવે તો ગમે તેવી જૂની અને અસાધ્ય બીમારીથી દર્દીને જલ્દી સ્વસ્થ કરી શકાય છે. બીમારીનું જડ મૂળથી નાશ કરી શકાય છે. આવા કેમ્પોની આયુર્વેદ સારવારનો વધુમાં વધુ પ્રચાર થાય અને લોકો વધુને વધુ આયુર્વેદ સારવાર તરફ વળે તો મોંઘીદાટ એલોપેથિક દવાઓની આડઅસરથી લોકોને મુક્તિ મળી શકે છે. કેમ્પમાં બતાવવા આવનાર દર્દીઓની તપાસણી કરી અને આયુર્વેદ ઔષધ વિનામૂલ્યે આપવામાં આવી હતી. આ કેમ્પ અમારા સંસ્થાના જે પૂજ્ય શ્રી તારાચંદભાઈ છેડા એમની જન્મજયંતિ નિમિત્તે આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે અમે આ કરીએ છીએ 14 જુલાઈના દિવસે આયુર્વેદિક કેમ્પ, જેમાં રૂગ્ણોને નિઃશુલ્ક ઔષધો અને સારવાર આપીએ છીએ. અત્યારે દર્દીઓનો પ્રવાહ ચાલુ છે. પ્રાતકાલીનનો સમય છે, હજી દર્દીઓની સંખ્યા કેવી તો નિશ્ચિત નથી, પણ ચાલુ છે. અત્યારે આયુર્વેદ કેમ્પનો ઉદ્દેશ્ય એ છે કે લોકોને અત્યારે ઘણા બધા એવા ક્રોનિક વ્યાધિઓ છે, લાંબા સમયથી રોગોથી પીડાય છે, તો એવા રોગોના ઈલાજ માટે લોકો આયુર્વેદિક ટ્રીટમેન્ટને વધારે પ્રિપેર કરે છે. અને છેલ્લા 4 વર્ષથી અમે જે કેમ્પ કરીએ છીએ એના અગર તાદાત્મ્ય કરીએ તો અત્યારે દર વર્ષે લોકોની અને પેશન્ટોની સંખ્યા વધતી જાય છે, તો એ અમારે બહુ સારું પરિણામ જોવા મળ્યું છે.